નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, જેમાં રાજ્યની 7 હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરી દેવાય છે, તો સાથે સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમજેવાય યોજનામાંથી ખ્યાતિ સહિત 7 જેટલી હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જેમાં અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે. 7 હોસ્પિટલની સાથે સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર હિરેન મશરૂ, ડોક્ટર કેતન કાલરિયા અને ડોક્ટર મિહિર શાહનો સમાવેશ થાય છે. રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડોક્ટર હિરેન મશરૂએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી વધુની રકમની ઉચાપત કરી હતી, જેમાં તેમણે સ્વસ્થ બાળકોને બીમાર બતાવ્યા હતા. આ માટે તેણે લેબ સાથે પણ સાંઠગાંઠ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરાવવામાં આવતા આ સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલી વિવાદાસ્પદ નિહિત બેબી કેર હોસ્પિટલને રાજ્યના આરોગ્ય કમિશનર વિભાગ દ્વારા મસમોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્માન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના આધારે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબ ડોક્ટર હિરેન મશરૂએ 8 મહિનામાં 523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી રૂપિયા 2.35 કરોડનું કૌભાંડ આચર્યું હતું. ગાંધીનગર આરોગ્ય વિભાગે નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મશરૂને પેનલ્ટીનો લેટર મોકલ્યો હતો, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પરિવારોને રૂપિયા 10 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ આપવામાં આવે છે. ત્યારે ડોક્ટર હિરેન મશરૂની હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નોંધાયેલા દાવાઓ માટે જરૂરી રિપોર્ટ્સમાં ખોટી રીતે મોડિફિકેશન કરીને કુલ 116 કેસ પ્રી ઓથ એપ્રુવલ માટે મૂક્યા હતા. હોસ્પિટલ દ્વારા યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવતા 116 કેસ રિજેક્ટ કરવામાં આવ્યા છે, તેમજ એની પ્રી ઓથ એપ્રુવડ રકમ લગભગ રૂપિયા 65 લાખ થાય છે. એની 10 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે સરકાર વસૂલશે અને તેમની હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. નિહિત બેબી કેર હોસ્પિટલ દ્વારા બાળકોના રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્માન કાર્ડ યોજનાનો દુરુપયોગ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડોક્ટર હિરેન મશરૂ દ્વારા ખોટા રિપોર્ટ આયુષ્માન પોર્ટલ પર અપલોડ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી, જેને લઈ નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકારે કડક પગલાં લીધા હતા. થોડા સમય પૂર્વે સરકારે હોસ્પિટલને આયુષ્માન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલના લિસ્ટમાંથી પણ રદ કરી દીધી હતી. અમદાવાદમાં રાજપથ ક્લબ સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કડીના બોરીસણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાંના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખીને પીએમજેવાયથી પૈસા પડાવી લેવા કાળા કરતૂત કર્યા હતા. આ 7માંથી 2 લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલે છેલ્લા 6 જ મહિનામાં આ રીતે ખોટી રીતે સારવાર ઓપરેશન કરીને સરકાર પાસેથી પીએમજેવાય યોજનાના 3.66 કરોડ રૂપિયા ગબચાવી લીધા છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે છેલ્લા 6 જ મહિનામાં સરકાર પાસેથી 3,66,87,143 રૂપિયા ઓળવી લીધા હોવાના પુરાવા છે. 1 જૂન 2024 લઈને 12 નવેમ્બર 2024 સુધીની વાત કરીએ તો કુલ 650 કેસમાંથી આ રકમ ઓળવી લેવામાં આવી છે, જેમાંથી 605 તો કાર્ડિયોલોજી કેસના જ રૂપિયા 2.77 કરોડ ઓળવી લીધા છે. કુલ 45 સર્જરી પેટે સરકારમાંથી 89.87 લાખની રકમ ઓળવી લીધી. તો છેલ્લા 6 જ મહિનામાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી પણ 6 મહિનામાં કરી નાખી. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.